હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મસાલા પાપડ ઘરે બનાવીશું. એ પણ એકદમ ઓછા ખર્ચામાં તૈયાર થઈ જશે. તો ચાલો જોઈ લઈએ. તો એના માટે મેં અહીંયા 3 થી 4 નંગ જેટલા ટામેટા લીધા છે. થોડીક એવી સમારેલી કોબીજ, એકદમ ઝીણી સમારેલી ડુંગળી અને લીલા ધાણા લીધા છે. તો ટામેટામાં આપણે 2 કટ લગાવી દઈશું અને આ રીતે વચ્ચેનો ભાગ આપણે કટ કરી દેવાનો છે અને પછી આપણે ટામેટાને ઝીણા સમારી લઈશું. હવે આપણે પાપડ શેકવાનો છે. તો આ રીતની મોટી સાઈઝનો પાપડ હોય તેવો લેવાનો છે. તેને આપણે એકદમ સીધા તવામાં આ રીતે કપડાની મદદથી દબાવી અને પાપડને આપણે શેકી લેવાનો છે. તો આ રીતે સીધો પાપડ રહેશે. હવે આપણે સલાડ બનાવીશું. તો સલાડ માટે આપણે જે પણ શાકભાજી સમારે છે તે બધા જ આપણે એક બાઉલમાં એડ કરી દઈશું અને આપણે તેમાં કાકડી પણ એડ કરી શકીએ, પણ મેં એડ નથી કરી. હવે આપણે મસાલો બનાવીશું. તો મસાલામાં આપણે લાલ મરચું પાવડર, શેકેલા જીરા પાવડર અને 1 ચમચી આપણે ચાટ મસાલો એડ કરી દઈશું. હવે આપણે બધો જ મસાલો સલાડમાં એડ કરી દેવાનો છે. તો સરસ રીતે આપણે મસાલો એડ કરી સલાડને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે જે પાપડ શેક્યા છે તેમાં આ રીતે ઉપરથી મસાલો સ્પ્રેડ કરી દેવાનો છે. જેટલો તમારે મસાલાની ક્વોન્ટિટી રાખવી હોય તે પ્રમાણે તમે એડ કરી શકો છો. અહીંયા આપણે ઝીણી પીળી સેવ પણ એડ કરી દઈશું. એનાથી મસાલા પાપડ ખૂબ જ